हेलो स्टूडेंट वंस अगेन वेरी वॉर्म वेलकम ऑनलाइन एजुकेशन सिस्टम थ्रू આપણે ઇંગ્લિશ ભણી રહ્યા છીએ આજનો લેક્ચર નંબર 29 આપણે ઇંગ્લિશમાં શું ભણીએ છીએ તો વોઇસ નેરેશન માં આપણે બેઝિક વોઇસ ભણ્યા બેઝિક વોઇસ ની અંદર એટલે કે પહેલેથી જ વોઇસ માં એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે કન્વર્ટ કરવું તે આપણે જોઈ લીધું સાદા એક્ઝામ્પલ જોઈ લીધા હવે શું કરીએ તો આપણે એક સ્ટેપ આગળ એટલે કે સેન્ટેન્સ માં જે નવા ફોર્મેશન જે થાય છે તેનું એક્ટિવ માંથી પેસિવ કન્વર્ટ કરવાનું જોઈએ જો તમે શું કર્યું આજનો લેક્ચર સીધો જોઈ રહ્યા છો એટલે કે આગળના 4 લેક્ચર જોયા નથી તો શું કરો સૌથી પહેલા તમે આગળના 4 લેક્ચર એટલે કે 23 થી 28 સુધીના એક 3-4 લેક્ચર જોઈ લો કારણ કે એમાં બેઝિક એક્ટિવ પેસિવ વોઇસ મેં દરેક વસ્તુ શીખવાડેલી છે એ જુઓ પછી તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી જશે તો ચાલુ કરીએ આગળના સેન્ટેન્સ આજનું પહેલું સેન્ટેન્સ ચાલુ કરીએ How can we translate this passage into English? ओके विद्यार्थी मित्रों जो આની અંદર સૌથી પહેલા આપણે કેવું કર્યું ક્વેશ્ચન માર્ક એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કર્યું તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આજે ભણી રહ્યા છે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એક્ટિવ પેસિવ કેવી રીતે કરવું તે જોઈશું તેમાં કોઈ નવો નિયમ ના હોય આપણે કેવું તે તો કોઈ પણ પ્રકારના સ્ટ્રક્ચર વગર એક્ટિવ પેસિવ શીખી રહ્યા છીએ તો આમાં પણ શું કરવાનું કોઈ સ્ટ્રક્ચર યાદ રાખવાની જરૂર નથી ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે એની વસ્તુ સીધી હોય કે પહેલા શું આવશે વર્બ આવશે અને પછી શું હોય સબ્જેક્ટ હોય જેનું પહેલા સબ્જેક્ટ રાખીએ અને પછી આપણે વર્બ લખતા હોઈએ છીએ જનરલી પણ આમાં શું કરવાનું પહેલા શું લખ્યું છે વર્બ લખેલું હશે અને પછી એનો સબ્જેક્ટ હશે તો તેને ઉલટા સુલટી કરી દઈશું તો સૌથી પહેલા આપણે શું શીખીએ છીએ સેન્ટેન્સ ની અંદર સબ્જેક્ટ જોવાનો વર્બ અને તેનો ઓબ્જેક્ટ તે આઇડેન્ટિફાઈ કરવાનો ચલો એ કરી લઈએ તો સેન્ટેન્સમાં સૌથી પહેલા શું લખ્યું છે હાઉ કેન શું બતાવે કે કેવી રીતે કોઈ પણ વસ્તુ આપણે પ્રશ્ન પૂછવો હોય કેવી રીતે કહે હાઉ કેન ટ્રાન્સલેટ હાઉ કેન રાઇટ હાઉ કેન એટલે હાઉ કેન એટલે કેવી રીતે તે પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછવા માટે હાઉ કેન એવો પ્રશ્ન પૂછે આને શું કહીશું તો હેલ્પિંગ વર્બ કહીશું કારણ કે કેન શું બતાવે કે હેલ્પિંગ વર્બ એટલે કે મોડલ ઓક્સિલરી કહેવાય મોડલ વર્બ કહેવાય તો એ મોડલ વર્બ કહી દઈશું ચલો મેઇન વર્બ ને એને શું કહીશું મોડલ વર્બ કહીશું એટલે કે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં આવે છે બીજું થઈ વી તો વી ને સબ્જેક્ટ કહેવાય ઓકે ચલો વી શું થઈ ગયું સેન્ટેન્સ નું શું થઈ ગયું સબ્જેક્ટ થઈ ગયું પછી કે ટ્રાન્સલેટ શું કહેવાય રૂપાંતરિત કરો અથવા ભાષાંતર કરો એવું ગુજરાતી કહેવાય તો તેને કહેવાય શું તો એક ક્રિયા થઈ તો ટ્રાન્સલેટ ને શું કરી દઈશું વર્બ કરી દઈએ વેરી ઈઝી મેથડ આપણે શું કીધું હતું સેન્ટેન્સ માં હંમેશા સૌથી પહેલા શું શોધવાનું સબ્જેક્ટ શોધવાનું સબ્જેક્ટ પછી શું શોધવાની ક્રિયા શોધવાની કે કઈ ક્રિયા થઈ રહી છે ક્રિયાને શું કહેવાય વર્બ કહેવાય તો વર્બ થઈ ગયું વી ટ્રાન્સલેટ ધીસ પેસેજ ઓકે ધીસ પેસેજ ઇન્ટુ ઇંગ્લિશ આટલું મોટું સેન્ટેન્સ છે મને કેવી રીતે ખબર પડે કે સાહેબ સેન્ટેન્સ નું ઓબ્જેક્ટ કયું કહેવાય સેન્ટેન્સ નું ઓબ્જેક્ટ કઈ થયું એ કેવી રીતે ઓળખવું તો શું કરવાનું સબ્જેક્ટ ને વોટ અથવા whom દ્વારા શું કરવાનું પ્રશ્ન પૂછવાનો સેન્ટેન્સ ની અંદર સબ્જેક્ટ ને વોટ અથવા whom દ્વારા શું પૂછવાનું પ્રશ્ન પૂછવાનો જે જવાબ મળે શું મળી ગયો આપણને ઓબ્જેક્ટ મળી ગયો ચલો જોઈએ વી ટ્રાન્સલેટ વોટ વી ટ્રાન્સલેટ પેસેજ કે ઇંગ્લિશ ખબર છે વી ટ્રાન્સલેટ વોટ તો વી ટ્રાન્સલેટ ઇંગ્લિશ ચલો જોઈએ whom દ્વારા પ્રશ્ન પૂછીશું તો કશું જવાબ આપણને મળશે નહીં whom દ્વારા ક્વેશ્ચન પૂછીશું તો આપણને શું મળશે કોઈ જવાબ મળશે નહીં કેમ કોને અહીંયા કોણ એટલે કે કોઈ હ્યુમન એ તો છે જ નહીં તો જવાબ મળશે નહીં તો વોટ દ્વારા પ્રશ્ન પૂછ્યો વી ટ્રાન્સલેટ વોટ અમે શું ટ્રાન્સલેટ કર્યું તો ઇંગ્લિશ ટ્રાન્સલેટ કર્યું પેસેજ ટ્રાન્સલેટ કર્યો કહી શકાય કરો તો ફરજિયાત હોય તે અમે ટ્રાન્સલેટ કર્યો પણ આપણે ગુજરાતી તેનું બનાવીશું ત્યારે કઈ પ્રકારે સેટ થાય છે તે સૌથી પહેલા જોઈશું તો ચલો ચાલુ કરીએ તો સૌથી પહેલા જ્યારે પ્રશ્નાર્થનું સેન્ટેન્સ હોય તો જેના દ્વારા પ્રશ્ન પૂછાય તે વસ્તુ શું કરવાની તો તે વસ્તુ એમના એમ શું કહેવાય મૂકી દેવાની પહેલા સૌથી પહેલા એ વસ્તુ શું કરવાની એમને મૂકી દેવાની તો હાઉ કેન આપણે એમને મૂકી દઈએ ચલો મૂકી દઈએ હાઉ કેન ચલો હાઉ કેન જનરલ તમારી પછી શું સબ્જેક્ટ આવે સબ્જેક્ટ વી કહેવાય તો વી પાછળ જે બાય અસ થઈ જશે તો વી ને આપણે સમજી લઈએ કે પાછળ શું લખી નાખ્યું બાય અસ એવું લખી નાખ્યું આપણે તો વી થઈ ગયું ચલો હવે શું વધ્યું ટ્રાન્સલેટ વધ્યું ટ્રાન્સલેટ એટલે વર્બ વધ્યું તો હાઉ કેન ટ્રાન્સલેટ એવું કરી ના શકાય વચ્ચે શું કરવું પડશે બીજી કઈ વસ્તુ મૂકવી પડશે તો
how can this passage શું મૂકીશું how can this passage એટલે કે કેવી રીતે કરી શકાય ટ્રાન્સલેટ પણ કોને કરવાનું this passage ને કરવાનું એટલે કે આ ફકરાને કરવાનું તો આપણે અહીંયા વચ્ચે શું લખીશું how can this passage બરોબર તો ચલો લખીએ how can this passage થઈ ગયું how can this passage પછી આગળ શું કરીશું how can this passage આગળ પણ આવડી ગયું હવે શું જોવાનું how can this passage પછી અહીંયા શું લખ્યું છે આપણે can લખ્યું છે શું લખ્યું છે can લખ્યું છે કારણ કે આ સેન્ટેન્સ કેવું ઇન્ટ્રોગેટિવ છે જો how can ભૂલી જાવ આપણે we translate this passage into english એવું હોય we translate this passage into english જો આપણે how can વર્બ ની સેન્ટેન્સ માં તો આટલું હોય સબ્જેક્ટ વર્બ અને આ ઓબ્જેક્ટ માની ગયા સબ્જેક્ટ વર્બ અને this passage into english ને શું માની ગયા ઓબ્જેક્ટ માની ગયા તો we લખીશું તો we પાછળ જશે તો સૌથી પહેલા શું આવશે this passage આવી જશે તો ચલો this passage આપણે લખી નાખીએ આ તો આગળ છે આપણે લખી નાખ્યું તેને જોવાની જરૂર નથી પણ how can આપ્યું શું આપ્યું છે અહીંયા how can એટલે કે આપણે શું હંમેશા સબ્જેક્ટ જે આવી જાય એના પહેલા પછી શું કર હેલ્પિંગ વર્બ મૂકવું પડે મેં તમને કીધું પ્રેઝન્ટ ટેન્સ હોય તો is am are મૂકીએ પાસ્ટ ટેન્સ હોય તો was were મૂકીએ ફ્યુચર ટેન્સ હોય તો will shall મૂકીએ bw and been મૂકીએ તો being મૂકીએ તો અહીંયા can છે શું મૂકીશું જ્યારે પણ મોડલ વર્બ્સ હોય શું પણ be ed મૂકવાનું તો how can this passage be લો how can this passage be હવે શું કરીશું કેવી રીતે આ પેસેજ ને હવે શું કરવાનું છે આપણે ટ્રાન્સલેટ કરવાનું છે તો ટ્રાન્સલેટ વર્બ આવી રહ્યું શું કરી દઈશું તેનું v2 નું ફોર્મ કરી દઈશું v2 નું ફોર્મ એટલે કે v3 નું ફોર્મ કરી દઈશું તો ટ્રાન્સલેટ નું શું થઈ જશે ટ્રાન્સલેટેડ લખી નાખીએ ચલો how can this passage be translated શું વધ્યું into english લો લખી નાખીએ into english છેલ્લે શું વધ્યું એક વસ્તુ લખવાની છે આપણે by us question mark how can this passage be translated into english by us question mark અને we are going to by us છેલ્લે કરવું પડશે આપણે તો ચલો આપણે by us કરી દીધું તમને એમ થાય કે સાહેબ આ ટ્રાન્સલેટેડ પછી us લખવું હોય અને into english પછી લખીએ તો આપણે આપણને એમ થાય કે સાહેબ એક્સ્ટ્રા વર્ડ રહ્યા એ આપણે પછી લખીએ into english અને us આગળ લગાવી દેવું હોય તો સેન્ટેન્સ જોઈએ જુઓ કેવું થાય how can this passage be translated by us into english કેવી રીતે આ ફકરાને રૂપાંતરિત કરવામાં આવે છે અમારા દ્વારા ઇંગ્લિશ ની અંદર તો અમારા દ્વારા ઇંગ્લિશ ની અંદર એના કરતા ઇંગ્લિશ ની અંદર અમારા દ્વારા એવું કહેવાય તો સેન્ટેન્સ શું થાય તો બાય અસ આગળ લખી નાખી ઇન કેસ તો પણ ખોટું ના પડે પણ સિસ્ટમેટિક રીતે આપણે ભણતા હોઈએ તો શું કરવાનું બાય અસ છેલ્લે લખવાનું રેડી કારણ કે કઈ વસ્તુનું ગુજરાતી કરવાથી શું મતલબ થાય છે કારણ કે આપણે શું ભણ્યા હતા એક્ટિવ માંથી પેસિવ કરતા હોય બે વસ્તુ બિલકુલ બદલાવી જોઈએ નહીં શું સેન્ટેન્સ નું મીનિંગ સેન્ટેન્સ નું ટેન્સ સેન્ટેન્સ નું મીનિંગ અને સેન્ટેન્સ નું ટેન્સ બિલકુલ બદલાવવું જોઈએ નહીં ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ where did he meet you where did he meet you ફરીથી ક્વેશ્ચન માર્ક આવ્યો ક્વેશ્ચન માર્ક જ્યારે આપણે ડરવાનું નહીં કરવાનું શું તો એ સેન્ટેન્સ સાદું છે એવું માની લેવાનું where did છે તો did શું હોય તેવું બતાવો પાસ્ટ ટેન્સ બતાવો બરોબર એટલે did ભૂલી જાઓ જે w સેન્ટેન્સ હોય તેના આગળ મૂકવાનું હોય એટલે તેનું કોઈ ટેન્શન નથી where did he meet you તો he સબ્જેક્ટ કહેવાય ચલો એક કામ કરો તમે શું કરો પહેલા સેન્ટેન્સ ના સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ જાતે શોધી લો જવાબ જાતે બનાવી લો પછી હું શું કરું તેનું તમારા જોડે એક્સપ્લેનેશન કરીશ ત્યારે તમારે ચેક કરવાનું ખબર પડી 1 મિનિટ માટે શું કરી દો વિડિયોને પોઝ કરી દો અથવા 1 સેકન્ડ હું તમને આપું છું ત્યાં સુધી તમે સ્ક્રીનશોટ લઈ લો જવાબ લખી દો પોઝ કરી દો રેડી ચાલો કરો થઈ ગયું ચલો આગળ ચાલુ કરીએ વેર શું કહેવાય પ્રશ્ન પૂછવા માટે ક્યાં એવો તો પ્રશ્ન પૂછવા માટે હેલ્પિંગ વર્બ કહેવાય એવું કહી દો ચલો પ્રશ્ન એટલે કે પ્રશ્ન પૂછવા માટે એવું છે વેર હુ વેન ગમે તે
હોય એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ના સેન્ટેન્સ ને શું કરવું હોય નેગેટિવ બનાવવું હોય અથવા તો પ્રશ્નાર્થ બનાવવું હોય એટલે કે નેગેટિવ બનાવવું અથવા ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો આપણે શું કરીએ પ્રશ્ન ડી સહાયકારી ક્રિયાપદ મૂકીએ એટલે હેલ્પિંગ વર્બ કહેવાય ઓકે હેલ્પિંગ વર્બ ही સબ્જેક્ટ થઈ ગયો રેડી મીટ વર્બ થઈ ગયો યુ શું થઈ ગયો ઓબ્જેક્ટ ફરી એકવાર પૂછી લઈએ he met whom તે કોને મળ્યો તો યુ એટલે કે તને he meet whom તો થઈ ગયું he meet who what તો what દ્વારા પ્રશ્ન પૂછીએ કે તે કોને મળ્યો હા શું મળ્યો તો શું એટલે જવાબ મળશે ને what થી તો શેને મળશે whom થી મળશે he meet whom તો યુ તો ઓબ્જેક્ટ થઈ ગયો ચલો આગળ આવડી જાય ઈઝી આગળ જોઈએ શું કીધું તમે સૌથી પહેલા વેર જે સહાયક આપે એટલે કે પ્રશ્ન પૂછવા માટે જે શબ્દો એટલે તેમના ત્યાં મૂકી દેવા તો વેર આપણે તેમના ત્યાં મૂકી દી લો હવે મૂકી દી થઈ ગયું હવે આપણે માનતા નથી કે ડીડ છે સેન્ટેન્સમાં કેમ કારણ કે જે હેલ્પિંગ વર્બ હોય એને શું કરવાના ભૂલી જવાના જવા દો ડીડ છે દેવ માની લીધું બરાબર હવે મેં સબ્જેક્ટ બધું he meet you બધું he હોય એ તો પાછળ માય હિમ થઈ જશે જતો રહ્યો વધ્યું શું મીટ અને યુ બે વધ્યું યુ ને આગળ લાવવાનો હોય તો ચલો આગળ લાવી દઈએ યુ ને આ યુ આગળ લાવ્યા તો વેર યુ એવું તો થાય નહીં તો શું કરવાનું અહીંયા વેર પછી યુ વેર એમાં લખવું પડે આપણે પાસ્ટ ટેન્સ છે એટલે એનો સહાયક ક્રિયાપદ શું લખવું પડે યુ વેર વોઝ તો વેર લગાવવો પડે પાસ્ટ ટેન્સ હોય તો યુ વેર લગાવીએ પણ આ પ્રશ્ન છે સેન્ટેન્સ એટલે શું યુ ના આગળ લગાવી દેવાનું એટલે શું કરવાનું યુ ના આગળ લગાવીને યુ વેર આપણે વર ઇંગ્લિશમાં એને શું પ્રોનાઉન્સિએશન કરે વર કહેવાય કારણ કે આ સેન્ટેન્સ આવે ત્યારે શું થાય વેર એવું ના બોલાય વેર વર શું બોલવાનું વેર વર તો વેર વર થઈ ગયું વેર વર યુ વેર એટલે સીધો મૂકી દીધો વર ક્યાંથી લાયા તો ડીડ હતો તો અહીંયા જે યુ હતું આગળ લાયા તો યુ પ્રમાણે વર મૂકી દીધું આમ જનરલી શું આવે સેન્ટેન્સ સાદું હોય તો યુ વર એવું આવે પણ પ્રશ્નાર્થ છે એટલે શું કર્યું યુ ને અહીંયા લીધો વર ને આગળ લાવી દીધો વેર વર યુ શું વધ્યું વર વર્બ મીટ નું શું કરી નાખીએ મેટ રેડી વેર વર યુ મેટ શું વધ્યું he વધ્યું તો by him શું મૂકવાનું પ્રશ્ન આવડી જાય લખી નાખો સેન્ટેન્સ શું કરીએ પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ ચાલુ કરીએ ચલો I write my homework every day. Easy sentence लिखिए. I write my homework every day. चलो सादું વાક્ય બહુ ઈઝી બધાને આવડી જાય. મેં શું કર્યું એક સાદું સેન્ટેન્સ લીધું ઈઝી સેન્ટેન્સ લીધું જેથી આપણે બધાને આવડી જાય. આનો જવાબ અહીંયા લખી નાખું I subject થઈ ગયો subject right verb થઈ ગયો my homework એટલે મારું homework object થઈ ગયો અને every day એટલે રોજ કરું એ લખી નાખ્યું સિમ્પલ સેન્ટેન્સ કહેવાય my homework આગળ લાવી દઈશું તો my homework સેન્ટેન્સ માં રાઈટ છે એટલે કે પ્રેઝન્ટ ટેન્સ કહેવાય પ્રેઝન્ટ ટેન્સ માં હેલ્પિંગ વર્બ કયા લાગે is એ મન લાગે તો my homework is તો શું લખીશું my homework is રાઈટ વર્બ કહેવાય વિક્રી કરી નાખીશું તો રિટર્ન થઈ જશે માય હોમવર્ક ઇઝ રિટર્ન બાય આઈ યુઝ થશે પાછળ આવશે તો બાય મી માય હોમવર્ક ઇઝ રિટર્ન બાય મી એવરી ડે ફૂલ સ્ટોપ આવડી જાય લખી નાખો જાતે જવાબ લખી નાખો ફટાફટ ચલો चलो आगे सेंटेंस चालू करिए नौ You do not attend your class regularly. You do not attend your class રેગ્યુલરલી ઓકે મારા જેવા વર્ગ હોય સાહેબ તો શું કરો છોકરો દરરોજ રેગ્યુલર આવતો ના હોય અથવા તો ઓનલાઈન એજ્યુકેશન દરરોજ
શું છે એના મમ્મી પપ્પાને કહીએ કે તમારો છોકરો શું કરે છે દરરોજ રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરતો નથી તો સાદું સેન્ટેન્સ કહેવાય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય એના પેરેન્ટ્સના પર કમ્પ્લેન કરી કે તમારો છોકરો શું નહીં કરતો દરરોજ રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરતો નથી આપણે એને શું કરવું છે પેસિવ કરવું છે એટલે પેસિવ કરીએ તો શું કહેવાય એક્ઝામ્પલ ગુજરાતી જોઈએ પહેલા you do not attend your class એટલે કે એના પેરેન્ટ્સ ને આપણે છોકરાને ડાયરેક્ટ કહીએ કે તું દરરોજ શું નથી કરતો રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરતો નથી એટલે એમ કહીએ તારા દ્વારા દરરોજ ક્લાસ અટેન્ડ થતા નથી અથવા તો your class તારા ક્લાસ શું નથી થતા your class એટલે કે તારા દ્વારા દરરોજ ક્લાસ અટેન્ડ કરવામાં આવતા નથી જો આ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો ઓકવર્ડ કેમ થાય ખબર છે કારણ કે સેન્ટેન્સમાં બે વસ્તુ કેવી છે you એટલે તું કહીશું your class તારો ક્લાસ your અને you ભેગું થાય એટલે આપણને શું થાય કન્ફ્યુઝન થાય કે સાહેબ શું કરવું હા સેન્ટેન્સમાં ખબર નહીં પડતી કેવી રીતે કરું આપણે કરવાનું શું તો એક બીજી વસ્તુ શીખવાડી દઈએ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ છે કે સિમ્પલ સેન્ટેન્સ છે પહેલા જોઈ લેવાનું ચલો પછી શું કરવાનું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શું કરવાનું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ શોધી લેવાનો પછી આપણા 5 નિયમો ફોલો કરવાના કયા 5 ઓબ્જેક્ટ ને ખેંચી લાવો પાછળ હા પાછળથી આગળ સબ્જેક્ટ હોય એને પાછળ લઈ જાઓ બાય લગાવી દો શું કરવાનું હેલ્પિંગ વર્બ લગાવી દેવાનું પછી જે વર્બ હોય એને બાય ની આગળ લગાવી દેવાનું બાકી જે થતું હોય થઈ જાય આરામથી ખબર પડી આના દ્વારા સુધા એક સિમ્પલ એવી ટ્રીક છે જેનાથી શું ના થાય કોઈ દિવસ આપણે શું ના કરવું પડે તો કોઈ પણ પ્રકારના કન્સ્ટ્રક્શન એટલે કે કોઈ પણ પ્રકારના જે નિયમો અથવા જે કરીએ કે યુ ઓર હોય તો આ કરવું પેલું કરવું એવા કોઈ પણ પ્રકારના મોટી કરવાના થતું નથી બરોબર એટલે કોઈ કન્સ્ટ્રક્શન અથવા કોઈ નિયમો આપણે યાદ કરવાના થતા નથી ચલો ઈઝી રીતે કરીએ યુ સબ્જેક્ટ થઈ ગયું સેન્ટેન્સ ની અંદર ચલો વેરી ગુડ યુ થઈ ગયો પછી શું છે ડુ નોટ એટલે એમ બતાવાય તો પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ હોય અને નેગેટિવ કરવું હોય તો ડુ નોટ લગાવ્યું આપણે આગળ શું લગાવ્યું તો અહીંયા જુઓ ડીડ નોટ લગાવ્યું ડીડ લગાવ્યું શું બનાવવા માટે ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે એટલે કે શું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ નેગેટિવ અથવા ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો શું લગાવવાનું ડુ અથવા ડઝ લગાવવાનું સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય નેગેટિવ અથવા ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ડીડ લગાવવાનું તો એ ડુ નોટ લગાવી દીધું શું બને નેગેટિવ આને શું કહેવાય આને કહેવાય છે એટલે ખબર નહીં હેલ્પિંગ વર્બ આપણે કહી દઈએ હેલ્પિંગ વર્બ આપણે કહી દઈએ પણ પાર્ટ્સ ઓફ સ્પીચ જે ઇંગ્લિશ હોય એની ભાષામાં બોલવું હોય તો આને એડવર્બ ઓફ નેગેશન શું કહેવાય એડજેક્ટિવ ઓફ નેગેશન અથવા એડવર્બ ઓફ નેગેશન એવું કહેવાય શબ્દ સાંભળતા એટલું લોકો બહુ ભારે શબ્દ છે એડવર્બ ઓફ નેગેશન આવો શબ્દ ક્યાંથી લાયા છે તો આપણે એનું ધ્યાન રાખવાનું નહીં શું હેલ્પિંગ વર્બ સમજવાનો યુ સબ્જેક્ટ છે ડુ નોટ નેગેટિવ બતાવવાનું ડુ નોટ શું છે નેગેટિવ બતાવવાનું તો શું બતાવવાનું પણ યાદ રાખો કે આ ડુ નોટ હશે એને આપણે બિલકુલ શું કરી નાખવાનું કેન્સલ કરી નાખવાનું એ ડુ નોટ પ્રેઝન્ટ નો વપરાતો પેસિવ માં ઇઝ માં વપરાય છે એના માટે ચલો એ જતો અટેન્ડ આવ્યું અટેન્ડ શું કહેવાય વર્બ થઈ ગયું અટેન્ડ એટલે ભરવું હા રેગ્યુલર ક્લાસ અટેન્ડ કરો રેગ્યુલર સ્પોર્ટ્સ માં રમવા જાઓ હા સ્પોર્ટ્સ નો ક્લાસ કેવો અટેન્ડ કરીએ પણ ઇંગ્લિશ નો અથવા તો ઇકોનોમિક્સ નો હોય તો ના મજા આવે ચલો અટેન્ડ એટલે શું થાય તો અટેન્ડ કરવું એટલે આવું you do not attend your class object કેવી રીતે you attend what to your class you attend what તે શું અટેન્ડ કર્યું તમારો ક્લાસ you attend whom તે શું કોને અટેન્ડ કર્યું કોને તો આપ્યું નથી સાહેબને અટેન્ડ કર્યા શું અટેન્ડ કર્યું તો કોઈ આપ્યું નથી લેવલ કા what થી પ્રશ્ન છે you attend what તે શું અટેન્ડ કર્યું તો your class શું થઈ ગયું ઓબ્જેક્ટ રેગ્યુલરલી શું કહેવાય એ ક્લાસ માટે વપરાય છે તો ઓબ્જેક્ટ હોય તો રેગ્યુલરલી શું કહેવાય આ ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ માટે જે વપરાય શું કહેવાય એડજેક્ટિવ શું કહેવાય એડજેક્ટિવ જે આપણે ભણ્યા નથી અથવા એડજેક્ટિવ એડવર્બ એ બધા એના જે પ્રકાર હોય એમાં આપણે બહુ પડવાનું નહીં પણ ખબર હોવી જોઈએ તમને ખબર તો સારું કહેવાય જોઈશું આગળ યુ ડુ નોટ અટેન્ડ યોર ક્લાસ રેગ્યુલરલી હવે શું કર્યું છે એને સૌથી પહેલા યુ ને બાય યુ થઈ જશે પાછળ ચલો એને જવા દો ડુ નોટ નીકળી જશે અટેન્ડ ઉપર આવી ગયા તો ઓબ્જેક્ટ આગળ લાવવાનો તો યોર ક્લાસ થઈ ગઈ યોર ક્લાસ થઈ ગઈ યોર ક્લાસ પછી આગળ શું કરીશું યોર ક્લાસ પછી શું આવશે બોલો યોર ક્લાસ પછી બાય યુ તો પાછળ જતું રહ્યું ડુ નોટ નીકળી ગઈ યોર ક્લાસ એટલે પ્રેઝન્ટ ટેન્સ હોય તેના જોડે ઇઝ માં લગાવો યોર ક્લાસ ઇઝ કારણ કે આપણને ખબર નથી કે અહીંયા સામે કેટલા માણસ છે
યુ આપી દો ખાલી એટલે યુ ના જોડે શું કહેવાય યોર ક્લાસ ક્લાસિકલ બદલ ક્લાસીસ નથી લખ્યું ક્લાસીસ હોય તો આપણે શું કે આર લગાવી શકાય યોર ક્લાસ ઇઝ પછી આપણે શું લગાવીશું યોર ક્લાસ ઇઝ પછી અટેન્ડ નું અટેન્ડેડ એટલે શું વર્બ કહેવાય તો ઈડી લગાવી દેવાનું A double T E N D E D શું કરવાનું અટેન્ડ નું અટેન્ડેડ લગાવી દીધું યોર ક્લાસ ઇઝ અટેન્ડેડ હવે શું કરીશું ત્યાં જે ડુ નોટ નું ઇઝ લગાવી દીધું વર્બ નું વિથ કરી નાખી શું કરવાનું બાય યોર ક્લાસ ઇઝ હવે એક વસ્તુ શું કરવાની એક નાની ભૂલ આપણે જોઈ શું કરી ડુ નોટ લખ્યું હતું ડુ નોટ એટલે નેગેટિવ કહેવાય તો અહીંયા પણ ઇઝ નોટ લખવું પડશે તો યોર ક્લાસ ઇઝ નોટ લગાવી દેવાનું અહીંયા શું લગાવી દેવાનું નોટ લગાવી દેવાનું યોર ક્લાસ ઇઝ નોટ અટેન્ડેડ બાય શું આવશે યુ હતો તો શું લખી નાખીશું બાય યુ क्यों नहीं करतो तो रेग्युलरली नहीं करतो तो लखी नाखिए रेग्युलरली तो रेग्युलरली फुल स्टॉप आवड़ी जाए सेंटेंस वेरी इजी શું કરવાનું સેન્ટેન્સ માં એસવીઓ એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી જવાનું પાછળનો ઓબ્જેક્ટ આગળ લાવી દેવાનો હેલ્પિંગ વર્બ લગાવવાનું V1 હોય એનું V3 કરવાનું સબ્જેક્ટ જો એટલે પાછળ લગાવી દેવાનું જે હેલ્પિંગ વર્બ આગળ પાછળ આવતા હોય એ પ્રમાણે સેટ કરી દેવાના આમાં કશું આપણે યાદ રાખવાનું થાય બિલકુલ ના થાય ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ Deepak did not draw a picture yesterday. Deepak did not draw picture yesterday. Okay, આપણે इसी सेंटेंस થઈ જાય फटाफट कर લઈએ શું કરવાનું did હોય એટલે નેગેટિવ કહેવાય એટલે કે did past tense બતાવશે ઓકે દીપક સબ્જેક્ટ did હેલ્પિંગ વર્બ નોટ એટલે નેગેટિવ બતાવ્યું draw વર્બ પિક્ચર ઓબ્જેક્ટ ને આગળ લાવીશું પિક્ચર past tense કહેવાય તો was લગાવવું પડે પિક્ચર એક કહેવાય એટલે was લગાવીશું પિક્ચર was नॉट आपने तो नॉट नो नॉट सीधो लगाई है पिक्चर वाज नॉट શું કર્યું પિક્ચર એટલે કોઈ ચિત્ર કહેવાય અહીંયા પિક્ચર એટલે જોવાનું પિક્ચર કે ના માનવું આપણે અહીંયા પિક્ચર એટલે શું કહેવાય ચિત્ર માની લેવાનું તો પિક્ચર શું કરવામાં આવ્યું દીપક ડીડ નોટ ડ્રો પિક્ચર દીપકે શું ના કર્યું કાલે ચિત્ર દોર્યું ન હતું તો દીપક વાઝ નોટ ડ્રો નું શું કરીશું તો V1 V2 ને V3 ડ્રો એટલે ચિત્ર દોરવું ડ્રીવ DR એટલે ડ્રીવ એટલે દોર્યું હતું અને આપણે શું કર્યું વિતરી કરવું હોય તો ડ્રોન પિક્ચર વોઝ નોટ ડ્રોન D R A W N અહીંયા એક વાત વિદ્યાર્થી મિત્રો સમજો તમારે શું કરવું V1 V2 અને V3 તેના ફોર્મ કોઈ તમને શીખવાડી શકે નહીં શું કરવું પડે યુ હેવ ટુ વર્ક આઉટ એટલે કે તમારે કઈ પણ હિસાબે એને યાદ કરવા જ પડે વારંવાર શું કરો તેના રિપીટિશન કરો યાદ કરો V1 V2 V3 એટલે આવડી જાય કારણ કે V1 V2 અને V3 ના નિયમો હોય ઘણા કેટલા 10-15 નિયમો હોય એ નિયમો યાદ કર્યા પછી પણ આપણે શું થાય ભૂલ થઈ જાય એના કરતા રેગ્યુલર તમે શું કરો તેનો વારંવાર યુઝ કરો તો તમને શું કહેવાય એ જવાબ આવડી જાય તો પિક્ચર વોઝ નોટ ડ્રોન કોના દ્વારા તો બાય દીપક લખી નાખી બાય દીપક ક્યારે નતું કર્યું એને તો યસ્ટરડે નતું કર્યું યસ્ટરડે એટલે ગઈકાલે તો યસ્ટરડે શું કર્યું કેમના કેમ લગાવી દઈશું લ લગાવી દીધું યસ્ટરડે આપણે તો પિક્ચર વોઝ નોટ ડ્રોન બાય દીપક યસ્ટરડે શું થયું સેન્ટેન્સ એમના એમ હવે એનું પેસિવ પણ કરી નાખ્યું બિલકુલ મતલબ ચેન્જ થયો નહીં અને ટેન્સ પણ બિલકુલ ચેન્જ થયો નહીં શું કર્યું ડીડ હતું એનું વોઝ નોટ લગાવી દીધું દીપક હતો એને બાય દીપક પાછળ લગાવી દીધું પિક્ચર હતું એને આગળ લાવી દીધું અને યસ્ટરડે હતું એની જગ્યાએ રહ્યું સેન્ટેન્સ નો મતલબ ચેન્જ થયો નહીં તેનો ટેન્સ પણ ચેન્જ થયો નહીં અને શું થઈ ગયું પેસિવ થઈ ગયું તો એટલે કરી શકાય ચલો તો આજે આપણે 5 સેન્ટેન્સ કર્યા સેન્ટેન્સ તમારે ડીએસ માં રેફરન્સ બુક માંથી જોવાના અને રેફરન્સ બુક માંથી જોઈ પછી જે રીતે મેં તમને કહ્યા 5 નિયમો મૂકી છે એ 5 નિયમો પ્રમાણે તમારે કરવાના અને પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ